હંમેશા એવું કહે કે ઘરના લોકો હોય ને, જે કુટુંબના લોકો, એને હંમેશા સાચવવાના. પણ આ લોકો જ મમ્મી વિશે ઝેર ઉગલે છે. એટલે પેલું કહેવાય ને કે કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, પણ કૂતરું વફાદાર હોય, અને આ લોકો વફાદારી નામે મેંડું. મને હજી બી યાદ છે મારા નાનપણના કેટલા એવા કિસ્સા કે જેમાં મારા ઘરમાં ઝઘડો થયો છે ખાલી ને ખાલી કે આ લોકોએ મિસકમ્યુનિકેશન કર્યું છે, પપ્પાને ચઢાયા છે, બા દાદાને એ મમ્મીની અગેન્સ્ટ આમ પેલું કહેવાય ને ગ્રુપિઝમ કર્યું છે. એન્ડ મારું કેટલું બધું ચાઇલ્ડહુડ આ ટ્રોમામાં જ ગયું છે. આ ટોક્સિક લોકો કે જે સાપને ડંખે. આ મધર્સ ડે મારે ખાલી એક રિક્વેસ્ટ કરવી છે આપણી જનરેશનની, કે જેમ મમ્મી આપણા ફેક ફ્રેન્ડ્સ પકડી લીધા હતા ને, એવી રીતે આપણે આ ફેક રિલેટિવ્સ પકડીને મમ્મીની લાઈફ થોડી સ્મૂથ બનાવીએ. અને મમ્મીને એટલું જ કહીએ કે બહુ ખાઈ લીધા તે જસ પર જૂત્યા, હવે અમે છીએ ને, તું તારી જિંદગી જીવ, બાકી આ લોકોને સામે બોલીને નહીં તો કંઈક કરીને જવાબ તો આપવો છે. હેપી મધર્સ ડે મમ્મા, પણ હવે તારે તારું સ્ટેન્ડ લેવાનું છે.